હું તો આંગળ સુખી છું. આંગળી આંગળી ઊંચી કરો. દીપકાજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાજી. બધા કોઈની આંગળી ઊંચી નથી જય થતી. સચ્ચિદાનંદ કાકા. જય અમે તો બંને સચ્ચિદાનંદ. જણ સુખિયા છીએ. મને વાંચવા દો. February 3rd. મહી સુખ હોય ત્યાં સુધી કોઈ પણ માણસ કોઈનું કશું બગાડે નહીં. મહી સુખ હોય ત્યાં સુધી કોઈ પણ માણસ કોઈનું કશું બગાડે નહીં. દુખ્યો માણસ જ બીજાનું બગાડે. દુખ્યો માણસ જ બીજાનું બગાડે. એટલે દાદાએ અહીંયા સમજણ આપી છે કે એમને જે અપાર અનંત સુખ, અવ્યાબાદ સુખ જે ચાખ્યું એમણે કર્મના ભારી સંજોગોમાં, જ્યાં એમને કોઈ માનતું નહોતું, સ્વીકારતું નહોતું, એટલે એમણે જાણ્યું કે આ પરિણામ જે આવ્યું તે એના લીધે એમને ભાવના થઈ કે જગતના લોકો સુખી થવા જોઈએ. એ ભલે મને કાંઈ પણ કરે, પણ હું એમને ઉચકીને પણ મોક્ષે લઈ જઈશ. એટલે તારણ કાઢતા એમણે જોયું દુઃખી માણસ જ બીજાને દુઃખ આપે છે. જેને સુખ પ્રાપ્ત થયું હોય, કોઈને પણ સુખ દુઃખમાંથી પ્રાપ્ત નથી થયું. દુઃખમાંથી જ પ્રાપ્ત થયું છે. કોઈને પણ સુખ મળ્યું છે ને તે એમ જ હવામાંથી નથી આવ્યું, આકાશમાંથી નથી આવ્યું, પણ એ દુઃખમાંથી સુખ શોધી કાઢ્યું એમને. એટલે જોયું કે જે લોકો દુઃખી છે ને એ જ બીજાને દુઃખ આપે છે. સુખ્યો માણસ જેમણે સુખ ચાખ્યું છે ને એને બિલકુલ દુઃખ આપવાનું મન નહીં થાય, કારણ કે એને દુઃખની પીડા જોઈ છે, સમજી છે, અનુભવી છે, અને એના લીધે જે બધી ભટકામણ થાય છે એ બધી ભટકામણ પોતે અનુભવેલી છે. એટલે આ રીતે આપણે તપાસ કરવાની કે કારણ કે સુખ રિલેટિવને આવે છે, વ્યવહારને આવે છે, પૂતગલને આવે છે, પ્રકૃતિને આવે છે. શુદ્ધાત્મા એના સ્વભાવથી અનંત સુખનું ધામ છે. પણ એમ કીધું છે પહેલું તો જ્યાં સુધી અહીંયાથી તે પ્રાપ્ત મન વચન કાયાથી કોઈને પણ દુઃખ થાય છે ને તો તમને સુખ આવવાનું નથી. એટલે જેમની પાસે જે માલ હોય તે આપે. દાદા પાસે અનંત સુખનો ભંડાર ખુલ્લો થઈ ગયો એટલે પછી એમને બધાને સુખ આપવાનું જ રાખ્યું. હવે અંદર એ માલ જ રહ્યો નહીં. પણ મુદ્દો શું સમજવાનો, સુખ્યો માણસ કોઈને દુઃખ આપે નહીં, કારણ કે એમણે સુખની કિંમત સમજાય છે, સુખ કેવી રીતે આવે છે સમજાયું છે, એટલે કોઈને દુઃખ આપવા માંગતા નથી. એટલે જે કોઈ દુઃખ આપે છે ને એમને સુખની અનુભૂતિ કરેલી નથી, સુખની વેલ્યુ થયેલી નથી. એટલે એ પ્રાર્થનામાં આપી દીધું આપણને કે બોલજો પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. અને જે આ પ્રાર્થના ઉપર આવે છે, નિર્ણય પર આવે છે, દાદા કહે કે હું એને ઉચકીને મોક્ષે લઈ જઈશ. એટલે આ માપ કાઢી લેવાનું. દુખ્યો માણસ જ બીજાનું બગાડવાનું મન થાય, દુઃખ આપવાનું મન થાય. એટલે કેરીની દુકાનમાં જઈને કેળા માંગે તો પેલો કહે કે ભાઈ જુઓ ને ભાઈ, અહીંયા આ કેરીની દુકાન છે, એ કેળા નથી મળતા, ઓનલી એક્સક્લુઝિવ કેરી. આ એના જેવી વાત છે. એટલે હાર્ડવેરની દુકાનમાં જઈને શાકભાજી માંગે કે શાકભાજીની દુકાનમાં હાર્ડવેર માંગે. એટલે આ બધા
આને શું કહેવાય? વ્યવહાર વિજ્ઞાન ની સમજ. હમ વ્યવહારમાં સુખી થાય છે, વ્યવહારમાં દુઃખી થાય છે, અને શા માટે દુઃખી થાય છે, અને જો સુખી થવું હોય તો શું કરવું, એટલો સરસ ફોડ આપેલો છે. એટલે કીધું દાદાએ કે ભાઈ તમારે મોક્ષે ના જવું હોય તો ના જશો, પણ સંસારનું સુખ તો જોઈએ છે ને, તો પછી આ ધંધો માંડો કે મન વચન કાયાથી કોઈને દુઃખ ન હો, સુખની દુકાન ખોલો. એટલે આ રીતે દાદાએ વ્યવહારમાં પણ સુખી થવાનો માર્ગ બતાડી દીધો. વ્યવહારમાં, કારણ કે વિતરાગ પાસે બધો જ માલ હોય, વિતરાગ પુરુષો પાસે બધો જ સામાન હોય. એટલે કે તમને શું જી જોઈએ છે મને કહો. સંસારનું સુખ જોઈએ છે તો આ નીચે આવી છે, મોક્ષનું સુખ જોઈતું હોય તો આ નીચે આવી છે. એટલે ભટકામણ કરવી હોય તો આ બધું કરજો, લોકોને દુઃખ આપજો, બધું તોફાન કરજો, અને છૂટવું હોય તો કશે પણ બંધાવ નહીં, એની સમજણ જ્ઞાની પુરુષ પાસે સમજી લેજો. આટલી બધી હમ સ્પષ્ટતા કરી છે. હવે એ દાદાને આપણે કઈ રીતે નવાજી શકાય? કોઈ શબ્દ નથી, કોઈ ક્રિયા નથી, બસ આપણું હૃદય દાદા માટે થયું ને, જી બહુ થઈ ગયું. એ હૃદય દાદા માટે થતું નથી ત્યાં સુધી દાદાનું હૃદય પકડાતું નથી. આપણું સાચી વાત હૃદય દાદા માટે થયું તો દાદાનું હૃદય પકડાશે, અને સહેજે પ્રેમ સ્વરૂપ થવા છે. આજે ખરેખર સાચી જોવા જાય ને તો બધી બાજુથી માર જ ખાધો છે. આપણે પોતે પણ હમ માર ખાધો છે, અને આપણે પણ લોકોને બરાબર આપેલું છે. કારણ કે સુખ મળે, મારી પાસે પૈસા આવે તો હું આપું ને બીજાને, નહીં તો બધી પૈસા લેવાનું જ સાચી મન થાય. પણ એ બી સમજણ નથી હમ પડતી કે પૈસા લેવાના ભાવમાં કંઈક લોકોનું ઊંધું ચતું કરી નાખું છું. એટલે આ સમજણથી આપણે જીવી જવાનું છે. આ સમજણ બહુ જબરજસ્ત આ વ્યવહાર વિજ્ઞાનની સમજણ છે કે કેવી રીતે વ્યવહાર બધો કોઝ ઇફેક્ટ વાળો છે. એટલે સુખ, જે સુખ મય સુખ હોય ત્યાં સુધી કોઈ પણ માણસ કોઈને કશું બગાડે નહીં. નહીં કોઈ પણ માણસ કોઈનું કશું બગાડે નહીં. દુખ્યો માણસ જ બીજાનું બગાડે. એટલે આ એટલા બધા સરસ પ્રમાણ આપેલા છે. આવું છે. બોલો. જય સચ્ચિદાનંદ. જય છે જય દીપકાજી. સચ્ચિદાનંદ. દીપકાજી, આ બોલો હેમાંગી. હેમાંગી, હેલો. અનમ્યુટ કરો. નહીં કશું બોલવાનું નતું. મેં ઓકે, કીધું તો મારે કે હું કહું બરાબર છું છે. તો પછી હું કહું છું કે દીપકભાઈ, આપણે ઓબ્ઝર્વ તો કરેલું છે કે જ્યારે આપણો મૂડ ઓફ હોય કે બરાબર અંદર ઘનઘન ચાલતું હોય ત્યારે આપણું બિહેવિયર ઇન્ટરેક્શન બહુ બરાબર થતું નથી હોતું. બરાબર છે. એટલે આ બધું મુદ્દો શું કીધો દાદાએ, મેં તમને જોતા કર્યા છે. તમારી આંખ ખોલી આપી છે. તમે ખુલ્લી આંખથી જોઈ લો તમારી જ ભૂતાવળ, તમારી જ ભૂલો, અને એમાંથી નીકળી જાઓ. બધા રસ્તા, બધી ચાવીઓ, બધા પ્રયોગો તમને આપેલા છે. હવે કઈ કે જે વાપરે એ પામે. એટલે સીધા સરળ પ્રયોગો આપેલા છે, પ્રમાણ આપેલા છે, અને એ પ્રમાણથી રહેતા આપણે કાયમના સુખ્યા થઈ શકીએ એમ છે. બહુ જબરજસ્ત આપેલું છે. એટલે એમ સાચી પણ કીધું કે જયારે બગડેલું હોય ને, અંદર ડિસ્ટર્બન્સ હોય ને, ત્યારે કોઈ ડાપણની વાત કરવા જેવી નહીં. કારણ કે કશું થવાનું નથી, ધુમાડો જ નીકળવાનું છે. અને અંદર પૂરું સમાધાન હોય ને, ત્યારે કોઈ લડવા આવે ને તો એ તમે એમને સમાધાન આપી શકવાના છો. પણ અંદર બગડેલું હોય ત્યારે કોઈ મદદ કરવા આવતા હોય ને એની જોડે ઝઘડી પડવાના છે. એટલું એવું છે. વાત સાચી છે. બિલકુલ આવું છે. બોલો.
હવે બોલો આવા દાદાને આપણે કેટલા ફ્રી રાખવા એટલે એમનો સતત ઉપયોગ જ કર્યા કરવાનો, કારણ કે દાદા કાયમના હાજર છે અને આપણી ભૂલો સતત બહાર નીકળી રહી છે. કઈ નું કઈ મગજમાં ચાલ્યા જ કરતું હોય, પણ આપણે જોવાનું ચૂકી જવાથી શું ભૂલો થાય છે એ ખબર પડતી નથી. એટલે બધું ગાડીઓ બધી અટકી ગઈ છે. એવું છે. દીપકભાઈ હવે આપણને ખ્યાલ તો આવતો હોય છે અને પ્રતિક્રમણ થાય છે, એટલે હવે ગાડી કાઢતા પ્રોસેસ ભાઈ, ખીચડી પક રહી है. હા બરાબર. એટલે ખીચડી બની રહી છે, સીજી રહી હોય ત્યારે આપણે બહુ હલવાનું નહીં ને, ઇમોશનલ થઈને કુકર ખોલી નહીં નાખવાનો. યસ, નહીં તો પછી મોઢામાં તું કરશો કે આ કયું ખીચડું બનાવ્યું એમ કરીને. એટલે પેલા પદમાં આવે છે ને, ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છો, પહેલા મોક્ષ દઈને પછી પાયા ચણનાર છો. એટલે દાદાએ આપણને મોક્ષ આપી દીધો છે. પૂતગલનું, પ્રકૃતિનું મોટા ઉધારી સામે, ડેટ સામે આપણને સિદ્ધ ભગવાનના ખોળામાં બેસાડ્યા છે. એટલે કે હવે ભગવાનના ખોળામાં બેઠા બેઠા આ વ્યવહારનું ઉધાર બધો વ્યવહારનું દેવું વાળ્યા કરો, એવું છે. આપણે ગૌરવગાંધી આવી ગયા. દીપકભાઈ ગૌરાંગ સ્વામી આવી ગયા. આવો ભાઈ, તમારી રાહ જોવાતી હતી. હાર્દિક મામા આવી ગયા છે ને, આજે તો કેવું પડે. હાર્દિક ભૂલો પડ્યો છે આજે. ના ના, એમણે કીધેલું જ હતું. કોઈ ભૂલા પડે એવા છે નહીં હવે. બોલો ગૌરવગાંધી, વાંચો. જય સચ્ચિદાનંદ. મહી સુખ હોય ત્યાં સુધી કોઈ પણ માણસ કોઈનું કશું બગાડે નહીં. દુખ્યો માણસ જ બીજાનું બગાડે. જ્યાં સુધી એટલે પોતાનું સુખ હોય, પોતે સુખી હોય તો પોતાની વૃત્તિ પોતાનામાં જ હોય. પોતે દુઃખી હોય તો એ સુખ ખોળવા માટે બહાર ખોળે, તેમાં બીજાનું બગાડે એમ. પોતે સુખી હોય તો પોતાનામાં જ એ સુખમાં રચ્યો પચ્યો રહે. દુઃખી થાય એટલે બહાર બીજાનું જોઈને એટલે પછી બીજાનું બગાડવા જાય, એટલે બીજાને એ રીતે દાદા ભગવાનના વાક્ય આમ જેમ જેમ વાંચી તેમ તેમ સમજાતું જાય, પોતાની રીતે પોતાના રેફરન્સમાં સમજાતું જાય. બરાબર દીપકભાઈ? ફેન્ટાસ્ટિક વાત. એટલે આપણે કે ને, જીવનની રાહ મળી ગઈ આપણને કે સુખ્યો માણસ જ. એટલે કોઈ આપણને દુઃખ આપે ને તો આપણે દુઃખી થવાનું નહીં, કે એની પાસે માલ જ નથી સુખનો, તો વિચારો શું કરે. પહેલી વાત એ છે. અને બીજું, આપણી અંદર તારણો છે, આપણો ઉધાર છે, તો આપણી ઉધારીની સામે આપણને કોણ આપવાનું? એટલે આ જે વ્યવહાર વિજ્ઞાનની સમજણ આપી છે ને, સચોટ, એકદમ પ્રિસાઇઝ, તો એનાથી આપણી અંદર વિકલ્પ ઉભો ના થાય, વધારે બગડે નહીં અને બગડેલું સુધારી લેવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ વેલકમ.